શ્રી રામચરિત માનસમાં વર્ણવેલો શ્રી રામ જન્મનો તે અદ્ભુત અલૌકિક દિવસ. નવમી તિથિ મધુ માસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હર પ્રીતા, મધ્ય દિવસ અતિ શીત ન ઘામા, પાવન કાલ લોક વિશ્રામા. પવિત્ર ચૈત્રનો મહિનો હતો. નવમી તિથિ હતી. શુક્લ પક્ષ અને ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્ત હતું. બપોરનો સમય હતો. ન બહુ ઠંડી હતી, ન બહુ ગરમી હતી. એ પવિત્ર સમય બધા જ લોકોને શાંતિ આપનારો હતો. શીતલ મંદ સુરભિ બહબાઉ, હર્ષિત સુર સંતન મન ચાઉ, બન કુસુમિત ગિરિગન મનિયારા, સવહિ સકલ સરિતામૃત ધારા. શીતલ, મંદ અને સુગંધિત પવન વહી રહ્યો હતો. દેવતાઓ હર્ષિત હતા. સંતોના મનમાં અતિ ઉત્સાહ હતો. વન પુલકિત હતા. પર્વતોના સમૂહ પરથી મણિઓ ઝગમગતા હતા. નદીઓ અમૃત ધારા વહાવી રહી હતી.